બસમાં બારીની સીટ પાસે સંજુ બેઠો હતો. તેની નજર બહારના દ્રશ્યો પર ટકેલી હતી. એક પછી એક પસાર થતા દ્રશ્યો જોતી વખતે તે વિચારવા લાગ્યો કે ખેતરો કેટલા બદલાઈ ગયા છે. કારણ કે ઘણા ખેતરોમાં સારા વૃક્ષો વાવેલા હતા અને રસ્તાની બાજુમાં ખેતરોમાં કેટલાક લોકોએ ઘરો પણ બનાવ્યા હતા. ત્યારે તેનું ગામ સોલારપુર ફક્ત 2 કિમી દૂર હતું. તેથી સંજુએ ટોચ પર રાખેલી તેની બેગ નીચે ઉતારી, કારણ કે તેને થોડી વારમાં નીચે ઉતરવાનું હતું. તેથી તે સીટ પરથી ઊભો થયો. પછી એક દાદી તેની બાજુમાં બેઠી હતી. તો સંજુએ તેને કહ્યું, દાદી, તમે મને થોડી વાર માટે જવા દો છો? આના પર દાદીએ હસતા હસતા જવાબ આપ્યો, જાઓ દીકરા, મેં તમને ક્યારે રોક્યા? બાય ધ વે, દાદી છેલ્લા 24 કલાકથી તેની બાજુમાં બેઠી હતી. પણ દાદી ખૂબ જ ચીડિયા પ્રકારની હતી, કારણ કે જો કોઈ તેને ધક્કો મારે તો તે તરત જ તેના પર બૂમ પાડતી. ગમે તેમ સંજુએ તેની બેગમાં હાથ લઈ અને ધીમે ધીમે બસના દરવાજા તરફ આગળ વધ્યો. પછી કંડક્ટરે તેને જોયો અને કહ્યું, અરે ધીમે ધીમે, બસ અટકે ત્યારે ઉતરી જા. આના પર સંજુએ જવાબ આપ્યો, ઠીક છે સાહેબ, પણ હવે મારો સ્ટોપ આવવાનો છે તો મારે ઉતરવું પડશે. આના પર કંડક્ટરે કહ્યું, ઠીક છે, રાહ જુઓ, હું ઘંટી વગાડીશ. 5 મિનિટ પછી સોલારપુર સ્ટોપ આવ્યો. તેથી કંડક્ટરે ઘંટડી વગાડી અને સંજુ દરવાજો ખોલીને નીચે ઉતર્યો. હવે ગામ બસ સ્ટોપથી 2 કિમી દૂર હતું, પણ ત્યાંથી ચાલવાનું હતું. સંજુ 3 વર્ષ પછી તેના ગામ પાછો ફર્યો હતો. તે ખુશીથી તે બસ સ્ટોપથી ગામ તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં તેને ફક્ત થોડા જ લોકો મળ્યા જે તેને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. પછી બસ સ્ટોપથી ઘર સુધી ચાલવામાં લગભગ 15 મિનિટ લાગી અને જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે બપોરનો 1 વાગ્યો હતો. પછી સંજુની માં સુમન, બહેન કવિતા અને તેના પિતા પ્રકાશ તેની રાહ જોઈ રહ્યા હતા. ઘરમાં પ્રવેશતાની સાથે જ સંજુની માં સુમન દોડીને તેને ગળે લાગી. પછી તેણે પ્રેમથી સંજુના માથા પર હાથ મૂક્યો. પછી તેના માતા પિતાએ તેનું સ્વાગત કર્યું. પછી તેના પિતા પ્રકાશજીએ કહ્યું, ચાલ સંજુ, જલ્દી તૈયાર થઈ જા, છોકરીનો પરિવાર આવવાનો છે. સારું થયું કે તું સમયસર આવ્યો, તારે વધુ રાહ જોવી ન પડી. પછી પહેલાં સંજુ બાથરૂમ ગયો, હાથ પગ ધોયા અને કપડાં બદલ્યા. થોડીવાર પછી છોકરીનો પરિવાર તેના ઘરે પહોંચ્યો. મહેમાનોમાં છોકરીના માતા પિતા રમેશ અને ઉષા, તેના મામા અશોક, કાકા સુરેશ, કાકી લતા સહિત 5 લોકો હતા. તેથી પહેલાં તેઓએ વિવિધ મીઠાઈઓ, નમકીન અને બિસ્કિટનો નાસ્તો કર્યો અને પછી તેઓએ ચા પીધી અને વાતચીત કરી. વાતચીત પછી જ્યારે છોકરીનો પરિવાર જવા લાગ્યો ત્યારે સંજુના પિતા પ્રકાશજીએ પૂછ્યું, તો અમે છોકરીને મળવા ક્યારે આવી? આના પર છોકરીના પિતા રમેશજીએ કહ્યું, જ્યારે પણ સમય મળે ત્યારે આવજો. પછી છોકરીના મામા અશોકે કહ્યું, ભાઈજી, તમારો દીકરો સંજુ આજે પુણેથી આવ્યો છે તો તેને 2-3 દિવસ આરામ કરવા દો. ત્યારબાદ તમે ચોથા કે 5મા દિવસે આવી શકો છો. બાય ધ વે, ચોથો દિવસ રવિવાર છે તો તમે લોકો રવિવારે આવી શકો છો, ઠીક છે? આના પર સંજુના પિતા પ્રકાશજીએ કહ્યું, ઠીક છે, આપણે રવિવારે મળીશું. રવિવારે સંજુ તેની માં સુમન, પિતા પ્રકાશ અને મામા અમિત છોકરીના ગામ જવા નીકળ્યા અને બપોરે 12 વાગ્યે છોકરીના ઘરે પહોંચ્યો. પછી પહેલાં તેઓએ નાસ્તો અને પાણી પીધું. પછી છોકરી ચા લાવી. પછી સંજુએ થોડીક સેકન્ડ માટે તેના ચહેરા તરફ જોયું. બાય ધ વે, છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. પછી છોકરીના મામાએ કહ્યું, સંજુ દીકરા, જો તારે કંઈક પૂછવું હોય તો તું અમારી દીકરીને પૂછી શકે છે. સાંભળીને સંજુ વિચારવા લાગ્યો કે હવે હું શું પૂછું. પછી તેના પિતાએ કહ્યું, હા દીકરા, જો તારે કંઈક પૂછવું હોય તો પૂછ. પછી સંજુએ છોકરીને પૂછ્યું, તમારું નામ શું છે? પછી છોકરીએ કહ્યું, મારું નામ નેહા છે. આ પછી સંજુએ કંઈ પૂછ્યું નહીં. તેથી નેહાએ બધાને ચા આપી અને અંદર ગઈ. પછી ચા સાથે વાતચીત શરૂ થઈ. પછી નેહાના પરિવારે કહ્યું કે તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. સંજુને પહેલી નજરમાં જ નેહા ગમી ગઈ. પછી થોડીવાર વાત કર્યા પછી નેહાના કાકા અશોકે પૂછ્યું, દીકરા, તું પુણેમાં રહે છે? તું પુણેમાં ક્યાં કામ કરે છે? આના પર સંજુએ જવાબ આપ્યો, હું એક ખાનગી કંપનીમાં કામ કરું છું. પછી છોકરીના કાકા અશોકે કહ્યું, તો આનો અર્થ એ છે કે કોઈ કાયમી નોકરી નથી? આના પર સંજુએ કહ્યું, ના, હમણાં કાયમી નથી,
પણ ટૂંક સમયમાં થઈ જશે. હમણાં હું એક ખાનગી કંપનીમાં છું, કારણ કે મારો અનુભવ વધતા હું કંપનીઓ બદલતો રહું છું. આનાથી પગાર પણ વધે છે અને સારી નોકરી પણ મળે છે. આના પર નેહાના કાકા અશોકે કહ્યું, તો શું એવું છે? પછી નેહાના કાકા અશોકે પૂછ્યું, દીકરા, શું તારે પુણેમાં પોતાનું ઘર છે? આ પ્રશ્ન પર સંજુ અટકી ગયો. પછી તેણે વિચાર્યું કે હું તો ભાડાના ઘરમાં રહું છું, એમાં શું ખાસ છે? પછી તેણે નરમ સ્વરમાં કહ્યું, ના કાકા, હું ભાડા પર રહું છું. જવાબ સાંભળીને નેહાના કાકા અશોક અને નેહાના પિતા રમેશજીએ સંજુ તરફ એક સાથે જોયું અને કહ્યું, ઠીક છે, એવું છે. પછી તેમના ચહેરા પર થોડી નારાજગી દેખાઈ આવી. તે પછી તેઓ થોડીવાર વાતો કરતા રહ્યા. પછી સંજુના કાકા અમિતે સંજુના કાનમાં ફફડાટથી કહ્યું, મને કહો સંજુ, શું કરવું? શું તમને છોકરી ગમી? જો તમને તે ગમતી હોય તો અમને કહો, આપણે આગળ વાત કરીશું. આ પર સંજુએ ધીમેથી કહ્યું, હા કાકા, ઠીક છે. પછી તેણે ફક્ત માથું હલાવ્યું. પછી અમિતે નેહાના પિતા અને બાકીના મહેમાનોને કહ્યું કે અમારા સંજુને નેહા ગમે છે. હવે તમારે શું કહેવું છે? પછી નેહાના કાકા અશોકે કહ્યું, અમે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. અમે તમને ટૂંક સમયમાં જણાવીશું કે અમારો જવાબ શું છે. પછી છોકરીના પિતા રમેશજીના ચહેરા પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું કે તે શું વિચારી રહ્યા હતા. ગમે તેમ સંજુ અને તેનો પરિવાર નમસ્તે કરી અને ત્યાંથી પોતાના ગામ સોલાપુર પાછા ફર્યા. ઘરે પહોંચ્યા પછી સંજુને પુણે પાછા ફરવું પડ્યું, કારણ કે તેની 7 દિવસની રજા 3 દિવસમાં પૂરી થવાની હતી. તેથી સંજુએ આ 3 દિવસ તેના ગામના મિત્રો સાથે ખૂબ મજા કરી. પછી 7 દિવસ પછી સંજુ સાંજની ટ્રેન દ્વારા પુણે જવા રવાના થયો. ત્યાં પહોંચ્યા પછી તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. બીજી તરફ સંજુની માં સુમન, પિતા પ્રકાશજી, નેહાના પરિવાર તરફથી જવાબની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ 15 દિવસ વીતી ગયા અને આ 15 દિવસમાં તેમને કોઈ ફોન કે સંદેશ ન આવ્યો. જ્યારે સંજુને આ સમાચાર મળ્યા ત્યારે તે નિરાશ થવા લાગ્યો. બીજી તરફ તેની માં સુમન, પિતા પ્રકાશજી પણ દુઃખી હતા. તેઓ સમજી શક્યા નહીં કે નેહાના પરિવારે કોઈ જવાબ કેમ ન આપ્યો. જોકે પ્રકાશજીને ખ્યાલ હતો કે તેઓ તેનો ઇનકાર કરી રહ્યા છે, પણ શા માટે? આ પ્રશ્ન તેમના મનમાં ફરતો હતો. પૂરા 20 દિવસ પછી સંજુના કાકા અમિતે સંજુને ફોન કર્યો. તે સમયે તે વારંવાર ફોન કરીને તેની તબિયત પૂછતો હતો. તેથી સંજુએ ફોન ઉપાડ્યો તો તેના કાકા અમિતે પૂછ્યું, કેમ છો સંજુ? તો સંજુએ જવાબ આપ્યો, હું ઠીક છું કાકા, તમે કેમ છો? તો તેના કાકાએ કહ્યું કે હું પણ ઠીક છું. સંજુ સાંભળો, નેહાના પરિવારે પોતાનો નિર્ણય જણાવી દીધો છે. આ સાંભળીને સંજુએ પૂછ્યું કે તેઓએ શું કહ્યું કાકા? તો તેના કાકાએ કહ્યું કે સંજુ, તેઓએ મને વધારે કહ્યું નથી. તારા પિતાએ ફક્ત એટલું જ કહ્યું છે કે છોકરીનો પરિવાર ના પાડી રહ્યો છે. પણ ચિંતા ના કર સંજુ, વધારે વિચાર ના કર. આપણે તારા માટે કોઈ બીજી સારી છોકરી શોધી લઈશું. પછી સંજુએ પૂછ્યું, કાકા, શું હું જાણી શકું કે છોકરીનો પરિવાર કેમ ના પાડી રહ્યો છે? આના પર તેના કાકાએ કહ્યું, સંજુ, મને બરાબર ખબર નથી, પણ મેં થોડું સાંભળ્યું કે તેઓએ કહ્યું કે તું પુણેમાં રહે છે. ઠીક છે, પણ તારું પોતાનું ઘર હોવું જોઈએ. તારા પોતાના ઘર વગર તેઓ પોતાની દીકરી નહીં આપે. આ સાંભળીને સંજુનું હૃદય તૂટી ગયું. પછી તેણે ધીમેથી કહ્યું, ઠીક છે કાકા, હવે હું ફોન કાપી નાખું છું. આટલું કહીને સંજુએ ફોન કાપી નાખ્યો. 3 દિવસ પછી અચાનક સંજુના ફેસબુક પર નેહાનો મેસેજ આવ્યો. પછી તેણે હાય લખ્યું. તો સંજુએ તેની પ્રોફાઇલ ખોલી અને જોયું કે નેહાએ તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. અને તે એ જ નેહા હતી જેને તે તેના ઘરે મળવા ગયો હતો. અને હવે તેના રિક્વેસ્ટ પછી પણ તેણે પોતે જ તેને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ જોઈને સંજુ વિચારવા લાગ્યો કે છોકરીના પરિવારે ના પાડી દીધી છે, તો પછી નેહા મને કેમ મેસેજ કરી રહી છે? પછી તેના મનમાં ઘણી શંકાઓ હતી, છતાં તેણે હાઈમાં જવાબ આપ્યો. પછી તેઓએ થોડીવાર વાત કરતા રહ્યા. તો નેહાએ પૂછ્યું કે તમે કેમ છો? તો સંજુએ જવાબ આપ્યો કે હું ઠીક છું, તમે કેમ છો? તો નેહાએ કહ્યું કે હું પણ ઠીક છું. પછી તેઓએ થોડીવાર વાત કરી, પણ કોઈએ વાસ્તવિક મુદ્દા પર વાત ન કરી. બીજી બાજુ પરિવાર અને સંબંધીઓને ખબર પડી કે સંજુ જે છોકરીને મળવા ગયો હતો તેના પરિવારે તેને ના કરી દીધી છે, કારણ કે તેમનું પુણેમાં ઘર નથી. આથી નારાજ સંજુના પિતા પ્રકાશજીએ સંજુને ફોન કર્યો અને કહ્યું કે સંજુ દીકરા, હવે આવું થતું રહેશે.
તો એક કામ કર, પહેલાં પુણેમાં એક નાનું ઘર ખરીદ, એક નાનું ફ્લેટ ચાલશે. હું તને આમાં મદદ કરીશ. જરૂર પડશે તો હું મારી 2 એકર જમીન વેચીશ, તો તમે પણ થોડા પૈસા બચાવો અથવા લોન લો. પછી સંજુ પણ તેના પિતા સાથે સંમત થયો. પછી તેણે એક એજન્ટ સાથે વાત કરી અને પુણેમાં એક નાનું ઘર શોધવાનું શરૂ કર્યું. જ્યારે એજન્ટને ઘર મળ્યું ત્યારે તેણે તરત જ સંજુને તેનું સરનામું આપ્યું. પછી સંજુ ઘર જોવા ગયો. તે ઘર ખૂબ જ સરસ હતું. તે 2 માળનું હતું અને નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર પણ ખૂબ જ સુંદર હતો. પરંતુ તે ઘરનો ઉપરનો માળ વેચાણ માટે હતો, જે સંજુને ખૂબ ગમ્યો. પછી તેણે તેના પિતાને કહ્યું કે તેણે પુણેમાં એક ઘર ખરીદ્યું છે. તેણે તેમની સાથે વાત કરી. તેના પિતા પ્રકાશજીએ 2 એકર જમીન વેચીને ઝડપથી પૈસા ભેગા કર્યા. પછી સંજુ પાસે પણ થોડા લાખ રૂપિયા હતા. તેથી બધા પૈસા ભેગા કર્યા પછી સંજુએ પુણેના સાવરકર નગરમાં તે ઘર ખરીદ્યું. પછી સોદો ખૂબ જ ઝડપથી પૂર્ણ થયો. પછી થોડા દિવસોમાં સંજુ તેના માતા પિતા, બહેન અને કાકા સાથે તે ઘરમાં શિફ્ટ થયો. પછી પહેલા ઘરમાં એક નાની પૂજા કરવામાં આવી. ભલે તે ઘર થોડું નાનું હતું, ખૂબ જ સુંદર હતું. તેમાં એક નાનો હોલ, એક ઓરડો અને રસોડું હતું. બસ એટલું જ. પરંતુ પોતાના ઘરમાં રહેવાની મજા જ અલગ હતી. તે ઘરની આસપાસ ઊંચી ઇમારતો હતી અને ડાબી બાજુ એક મોટો બંગલો હતો. તે કદાચ કોઈ અમીર માણસનો હતો. જ્યારથી સંજુએ તે ઘરમાં રહેવાનું શરૂ કર્યું, ત્યારથી તેણે જોયું કે તે બંગલામાં ફક્ત એક જ વ્યક્તિ રહે છે. ક્યારેક સફાઈ કામદાર આવતો, બીજો કોઈ નહીં. રાત્રિ ભોજન કર્યા પછી એક સાંજે સંજુ તેની ગેલેરીમાં બેઠો હતો. પછી તેણે ફેસબુક ખોલ્યું, કારણ કે તેણે છેલ્લા 4-5 દિવસથી ફેસબુક ચેક કર્યું નહોતું. જ્યારે તેણે તપાસ કરી ત્યારે તેણે જોયું કે નેહાના 2-3 મેસેજ હતા. તેણીએ લખ્યું હતું કે હાય, હેલો, અને હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. પછી નેહાનો મેસેજ જોઈને સંજુએ તરત જ જવાબ આપ્યો, માફ કરશો, હું કોઈ કામમાં વ્યસ્ત હતો, તેથી મેં મેસેજ જોયો નહીં. હવે મને કહો કે તમે શું કહેવા માંગો છો. નેહા ઓનલાઈન હતી, તો 1 મિનિટમાં તેનો જવાબ આવ્યો, ઠીક છે, જવાબ આપવા બદલ આભાર. પછી સંજુએ ફરીથી લખ્યું, નેહા કહો કે શું વાત છે. પછી નેહાએ સ્પષ્ટ લખ્યું, મારા પિતાએ અમારા લગ્ન માટે ના પાડી દીધી છે, પણ સાચું કહું તો હું તમને ખૂબ પસંદ કરું છું. આ સાંભળીને સંજુ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને શું જવાબ આપવો તે સમજાયું નહીં. તેથી તે થોડીવાર ચૂપ રહ્યો. પછી નેહાએ લખ્યું, કંઈક કહો. પછી સંજુએ જવાબ આપ્યો, હા, તમે મારા દિલમાં જે હતું તે કહ્યું, કારણ કે હું પણ તમને પસંદ કરું છું. પણ હવે મારે શું કરવું જોઈએ. તમારા પરિવારે ના પાડી દીધી છે. પછી થોડા સમય માટે બંને મેસેજ પર વાત કરતા રહ્યા. પછી સંજુને ઊંઘ આવવા લાગી. તેથી તેણે નેહાને ગુડ નાઇટ કહીને સૂઈ ગયો. પછી રાત્રે 2 વાગ્યે તે જાગી ગયો અને બાથરૂમમાં ગયો. અને બાથરૂમમાંથી પાછો ફરતી વખતે તેણે અચાનક બારીમાંથી તે બંગલા તરફ જોયું. પછી કેટલાક લોકો બંગલાના દરવાજામાંથી અંદર આવી રહ્યા હતા. પછી તે લોકો બંગલામાં ગયા અને બારીઓમાંથી ઘરમાં પ્રવેશ્યા. પછી તેઓએ લાઇટ ચાલુ કરી. ત્યારે સંજુ બધું જોઈ રહ્યો હતો. પછી થોડી વાર પછી તેને બૂમો સંભળાઈ. પછી 7-8 લોકો બહાર આવ્યા. પછી બંગલાના માલિક, જેનું નામ મહેશ હતું, તે પણ તેમની સાથે હતો, જે લગભગ 50-55 વર્ષનો હશે. પછી આ બધું જોઈને સંજુને લાગ્યું કે તેમની વચ્ચે કોઈ ઝઘડો ચાલી રહ્યો છે, કારણ કે થોડીવાર સુધી તે લોકો મહેશ પર બૂમો પાડતા રહ્યા. પછી તેઓ ચાલ્યા ગયા. પછી મહેશ ગુસ્સે થયો. થોડીવાર વાત કર્યા પછી તેણે દરવાજો બંધ કરી દીધો. પછી તેણે ઘરની લાઇટ બંધ કરી દીધી અને અંદર ગયો. ત્યારે પણ સંજુ ગેલેરીના ખૂણામાં ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો. હવે લાઇટ બંધ થયા પછી તે પણ તેના રૂમમાં પાછો ફર્યો અને સૂઈ ગયો. આ પછી એક દિવસ સવારે સંજુ ગેલેરીમાં ઊભો હતો. પછી ફરી એ જ લોકો બંગલામાં આવ્યા, જે તે રાત્રે આવ્યા હતા. પછી મહેશ બંગલાની બહાર બગીચામાં ખુરશી પર બેઠો હતો અને તેણે સામેના ટેબલ પર પગ ફેલાવ્યા હતા. પછી તે લોકો આવ્યા અને વાતો કરવા લાગ્યા. પણ આ વખતે સંજુએ તેમનો અવાજ સાંભળ્યો. પછી મહેશ કહી રહ્યો હતો, અરે, મેં તમને કહ્યું હતું કે તમારા નેતાને કહો, હું બધા પૈસા જલ્દી આપીશ. ગુંડા જેવા દેખાતા તે લોકો તરત જ બોલી ઉઠ્યા, જલ્દી આપો, નહીતર જો તમે 2 દિવસમાં આખા હપ્તા નહીં ચૂકવો તો નેતાએ તમારો ખેલ ખતમ કરી દેવાનું કહ્યું છે. પછી સંજુએ જોયું કે તે ગુંડાઓના હાથમાં પણ છડી હતી.
કદાચ જે સૌથી વધુ વાત કરી રહ્યો હતો તે તેમનો નેતા હતો. પછી તે લોકોએ તેને ઘણી બધી વાતો કહી અને મહેશને ધમકી આપીને ચાલ્યો ગયો. તેઓ ગયા પછી મહેશ ખૂબ જ ગુસ્સે દેખાતો હતો. પછી તેણે જમીન પર પડેલો રૂમાલ ઉપાડ્યો અને તેના કપાળ પરથી પરસેવો લૂછવાનું શરૂ કર્યું. તેનો બંગલો આટલો મોટો હતો તેથી સંજુને લાગ્યું કે તે ખૂબ જ ધનવાન હશે. પણ હવે આ ગુંડાઓ તેને હેરાન કરી રહ્યા હતા અને હપ્તો માંગી રહ્યા હતા. તેથી સંજુ વિચારવા લાગ્યો કે મહેશ કંઈક ખોટું કરી રહ્યો હશે. તેથી જ આ ગુંડાઓ તેની પાસેથી હપ્તો માંગી રહ્યા છે. કારણ કે જો તે સાચા માર્ગ પર હોત તો તે પોલીસ પાસે જઈ શક્યો હોત. તેથી તે તેની ભૂલ હશે. ગમે તે હોય, સંજુએ આ વાતને અવગણી અને નોકરી માટે તૈયાર થવા લાગ્યો. તે પોશાક પહેરીને કંપની માટે નીકળી ગયો. બપોરે ઓફિસમાં તેને ફરીથી ફેસબુક પર નેહાનો મેસેજ આવ્યો. હવે નેહાએ તેને રોજ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. પછી તેણે પૂછ્યું, શું તમે ભોજન ખાધું? તો સંજુએ જવાબ આપ્યો, હા મેં ભોજન કર્યું છે. તમે ભોજન ખાધું છે? તો નેહાએ લખ્યું, હા મેં પણ ભોજન કર્યું છે. પછી બંને થોડા સમય માટે સંદેશાઓ પર વાત કરતા રહ્યા. બાય ધ વે, નેહાએ પહેલેથી જ કહ્યું હતું કે તે સંજુને પસંદ કરે છે, પણ તે કંઈ કરી શકતી નહોતી કારણ કે તેના માતા પિતાની મંજૂરી નહોતી. પછી સંજુ સાંજે ઓફિસથી ઘરે પાછો ફર્યો. તેણે જમવાનું ખાધું અને સૂવાની તૈયારી કરવા લાગ્યો. પણ હવે તેનું મન બાજુના બંગલા અને મહેશ તરફ જતું હતું. તે હવે જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે મહેશ દેખાય છે કે નહીં. પછી નેહાનો ફેસબુક પર મેસેજ આવ્યો. પછી તેણે હાય લખ્યું હતું તો સંજુએ પણ હાય લખીને જવાબ આપ્યો. પછી નેહાએ લખ્યું કે તમારો નંબર મોકલો, હું તમને ફોન કરીને વાત કરવા માંગુ છું. પછી સંજુએ વધુ વિચાર્યા વિના પોતાનો નંબર મોકલ્યો કારણ કે તે પણ જાણવા માંગતો હતો કે નેહા શું કહેવા માંગે છે. પછી તેણે નંબર મોકલતાની સાથે જ 1 મિનિટમાં નેહાનો ફોન આવ્યો. પછી સંજુ વિચારી રહ્યો હતો કે નેહા ખૂબ જ સુંદર છે, પણ તે તેના નસીબમાં નથી. તેથી તેણે તેને નજીક ન જવું જોઈએ. આ વિચારીને તેણે ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું. પછી નેહાએ પણ બીજી બાજુથી હેલો કહ્યું. પછી તેનો અવાજ ખૂબ જ મીઠો હતો. પછી તેણે પૂછ્યું કે તમે કેમ છો? તો સંજુએ જવાબ આપ્યો કે હું ઠીક છું, તમે કેમ છો? તો નેહાએ કહ્યું કે હું પણ ઠીક છું. પછી નેહાએ આગળ કહ્યું, સંજુ, હું તમને કંઈક કહેવા માંગુ છું. તો સંજુએ કહ્યું, હા કહો. પછી નેહાએ કહ્યું, સંજુ, મારા માતા પિતાએ અમારા લગ્ન માટે ના પાડી દીધી, પણ સત્ય કહું તો હું તમને ખૂબ પસંદ કરું છું. પછી નેહાનું આટલું સ્પષ્ટ નિવેદન સાંભળીને સંજુ આશ્ચર્યચકિત થઈ ગયું. પછી પણ તે થોડીવાર ચૂપ રહ્યો. પછી નેહાએ કહ્યું, શું થયું? તો સંજુએ કહ્યું કે તે મારા દિલની વાત કહી દીધી. મને પણ તું ગમે છે, પણ તારા પરિવારે ના પાડી. તો હવે હું શું કરી શકું? તારો પરિવાર ફરિયાદ કરી રહ્યો હતો કે મારું પુણેમાં પોતાનું ઘર નથી, પણ હવે મેં પુણેમાં મારું પોતાનું ઘર ખરીદ્યું છે. આ પછી મારા કાકાએ તારા પિતાને આ વાત કહી, પણ છતાં તેણે ના પાડી. આપણને નેહાએ કહ્યું, સંજુ, હું તમને બીજું કંઈક કહેવા માંગુ છું. તો સંજુએ કહ્યું, હા કહો. પછી નેહાએ કહ્યું, સંજુ, હું તમને ખૂબ પસંદ કરું છું. ભલે મારો પરિવાર સંમત ન હોય, પણ હું ફક્ત તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને સંજુ ચોંકી ગયો અને કહ્યું કે તું શું કહી રહી છે નેહા? શું તું ભાનમાં છે? કારણ કે તેને ખ્યાલ નહોતો કે નેહા આવું કંઈક કહેશે. પણ પછી નેહાએ ફરીથી કહ્યું, સંજુ, હું સાચું કહું છું. કૃપા કરીને મારી વાત સાંભળો. ચાલો બંને ભાગી જઈએ અને લગ્ન કરી લઈએ. આ પણ સંજુએ કહ્યું, અરે નેહા, તું શું કહે છે? અમને મળ્યાને ફક્ત 5 દિવસ થયા છે. બીજી બાજુ તું જન્મથી જ તારા માતા પિતાને જાણે છે. તેથી જ મને લાગે છે કે તું મારા પ્રત્યે આકર્ષિત થઈ ગઈ છે. તેથી જ આપણે આવું પગલું ન ભરવું જોઈએ. જો તું હજુ પણ ખરેખર મને પસંદ કરે છે તો એક કામ કર. કોઈક રીતે તારા માતા પિતાને સમજાવ અને તેમની સંમતિ મેળવ. પછી આપણે ધામધૂમથી લગ્ન કરીશું. આ સાચો રસ્તો છે. આપણને નેહાએ તરત જ કહ્યું, અરે સંજુ, કૃપા કરીને સમજો. મેં મારા માતા પિતાને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો છે, પણ મારા માતા પિતા મારી વાત સાંભળવા તૈયાર નથી. હવે હું તેમને વધુ કંઈ કહી શકતી નથી. પણ જો આપણે ભાગી જઈને લગ્ન કરીએ તો કોઈ આપણને સાથે રહેવાથી રોકી શકશે નહીં. તો સંજુ, તો થોડું વિચારીને મને તારો નિર્ણય જણાવ. આ પણ સંજુએ તરત જ જવાબ આપ્યો, મારે આ વિશે વિચારવાની જરૂર નથી નેહા.
મેં તને પહેલેથી જ કહ્યું છે, જો તું ખરેખર મારી સાથે લગ્ન કરવા માંગે છે તો તારા માતા પિતાની પરવાનગી લે, પછી આપણે બધાની સંમતિથી લગ્ન કરીશું, કારણ કે મને લાગે છે કે ભાગી જવું ખોટું છે. ઠીક છે, હવે હું ફોન રાખી રહ્યો છું, બાય. આટલું કહીને સંજુએ ફોન કાપી નાખ્યો. હવે સંજુને આશ્ચર્ય થયું, કારણ કે તેને ખ્યાલ નહોતો કે નેહા આવું કંઈક કહેશે. તેથી તે વિચારવા લાગ્યો કે આ છોકરીએ શું કહ્યું, પણ આવું કંઈ નહીં કરું. જો મારા નસીબમાં તે હશે તો હું ચોક્કસ નેહાને મળીશ, નહીંતર નહીં. પણ ભાગી જવું મારા હાથમાં નથી. પછી સંજુને નેહાનો નિર્ણય બિલકુલ ગમ્યો નહીં. પછી તેણે વિચાર્યું કે નેહાના માતા પિતાએ તેને ઉછેરી છે. તેઓએ તેના પર આટલા વર્ષોથી પ્રેમ વરસાવ્યો છે. તેથી તેણે તેમની વાત સાંભળવી જોઈએ. ગમે તેમ અમે બંને એકબીજાને થોડા દિવસોથી જ ઓળખીએ છીએ, છતાં તે મારા માટે તેના માતા પિતાને છોડી દેવા તૈયાર છે. આ ખોટું છે. હવે સંજુએ મનમાં નક્કી કર્યું કે જો કોઈ છોકરો અને છોકરી થોડા દિવસો એકબીજાને જાણ્યા પછી પ્રેમમાં પડે અને લગ્ન કરવા માંગે, પરંતુ જો તેમને તેમના માતા પિતાની પરવાનગી ન મળે તો ભાગી જવું એ યોગ્ય રસ્તો નથી. કારણ કે જો પ્રેમ સાચો હોય તો માતા પિતાને મનાવવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે માતા પિતા હંમેશા પોતાના બાળકોનું કલ્યાણ ઈચ્છે છે. તેથી તેમની પરવાનગીથી લગ્ન કરવા યોગ્ય છે. પરંતુ નેહાના શબ્દોએ સંજુના મનમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેથી તે હવે ઊંઘી શકતો નહોતો. અડધી રાત વીતી ગઈ હતી, પણ તેની આંખો હજુ પણ ખુલ્લી હતી. તેને ઊંઘ ન આવી. પછી તેણે આખી રાત જાગતા વિતાવી. આખરે સવારે 8 વાગ્યે તેણે સ્નાન કર્યું, નાસ્તો કર્યો અને કામ પર ગયો. પરંતુ ઊંઘ ન આવવાને કારણે તેનું શરીર થાકી ગયું હતું. તેથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં. તેથી બપોરે 2 વાગ્યે તેણે રજા લીધી અને ઘરે પાછો ફર્યો. આવતા જતા રસ્તામાં તેણે ફૂડ પાર્સલ લીધું. પછી તે ઘરે આવ્યો અને મન ભરીને ખાધું અને પછી સૂઈ ગયો. આ પછી તે રાત્રે 9 વાગ્યે જાગી ગયો. તેથી ફ્રેશ થયા પછી તે ગેલેરીમાં ગયો અને તેના લેપટોપ પર કામ કરવા લાગ્યો. પછી સંપૂર્ણ ઊંઘ લીધા પછી તેણે અધૂરું કામ પૂર્ણ કરવાનું નક્કી કર્યું. તે રાત્રે લગભગ 10 વાગ્યે બાજુના બંગલામાંથી કેટલાક અવાજો આવવા લાગ્યા. પછી કદાચ તે ગુંડાઓ ફરીથી બંગલામાં પ્રવેશ્યા હતા. તે સમયે એક રૂમની લાઇટ ચાલુ હતી અને તે બંગલાની મોટી બારીઓને કારણે અંદર બધું દેખાતું હતું. પછી સંજુએ જોયું કે તે ગુંડાઓ મહેશને દબાણ કરી રહ્યા હતા. આજે તેમની સાથે એક નવો માણસ હતો જે બીજા જેવો નહોતો. તે શિક્ષિત અને સંસ્કારી દેખાતો હતો. પછી થોડી વાર પછી ગુંડાઓએ મહેશને પકડી લીધો અને બંગલાની પાછળ લઈ ગયા. પછી સંજુના બાથરૂમની બારીમાંથી તે દ્રશ્ય ઝાંખું દેખાતું હતું. પછી તેઓએ મહેશને ખુરશી પર બેસાડ્યો અને તેને ધમકી આપી. અનેક ગુંડાએ કહ્યું, કેટલા મહિના થઈ ગયા? તમે હજુ સુધી હપ્તા ભર્યા નથી. બધા હપ્તા બાકી છે. જો તમે હમણાં નહીં ચૂકવો તો અમે તમારો હિસાબ ચૂકવીશું. પછી તે સંસ્કારી દેખાતો માણસ તેમની સામે બેઠો હતો. પછી ગુંડાઓના નેતાએ કહ્યું, જુઓ, હવે નેતાજી પોતે આવી ગયા છે. આ તારી છેલ્લી તક છે, નહીં તો અમે તારો ખેલ ખતમ કરી દઈશું. આ સાંભળીને મહેશે ગુસ્સામાં જવાબ આપ્યો, તમે જે કરવા માંગો તે કરો, હરામીઓ. હવે હું એક પૈસો પણ નહીં આપું. પછી આ સાંભળીને ગુંડાઓ વધુ ગુસ્સે થયા. પછી તે સંસ્કારી દેખાતો માણસ જે નેતાજી હતો તે પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને મહેશની છાતી પર સીધી ગોળી મારી ગયો અને એક ક્ષણમાં મહેશનું મૃત્યુ થયું. પછી તેને ત્યાં છોડીને તે બધા લોકો થોડી વારમાં ત્યાંથી ભાગી ગયા. હવે મહેશ ખુરશી પર મૃત હાલતમાં પડેલો હતો, કારણ કે છાતીમાં ગોળી વાગતા તેનું તરત જ મૃત્યુ થઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને સંજુનો શ્વાસ થંભી ગયો, કારણ કે તેણે આવું કંઈક પહેલી વાર જોયું હતું અને તે ખૂબ જ ડરી ગયો હતો. પછી તેણે પોલીસને ફોન કરવાનું વિચાર્યું, પણ પછી તેણે વિચાર્યું કે તેને બિનજરૂરી મુશ્કેલીમાં ન પડવું જોઈએ. પછી તેણે ઝડપથી ઘરની બધી લાઇટો બંધ કરી દીધી. પછી તેણે રૂમ બંધ કરી દીધો. પછી તેણે બારીઓ બંધ કરી અને પલંગ પર સૂઈ ગયો અને સૂવાનો પ્રયાસ કર્યો. પણ હવે તે કેવી રીતે સૂઈ જશે? બીજા દિવસે સવારે 8 વાગ્યે બાજુના બંગલા સામે પોલીસની ગાડીઓ આવી. પછી તપાસ શરૂ થઈ. પછી ખબર પડી કે મહેશ એક મોટો ઉદ્યોગપતિ હતો, તેથી જ તેની હત્યાના સમાચાર બધામાં ફેલાઈ ગયા હતા. પરંતુ પોલીસને હજુ સુધી
હત્યા વિશે કંઈ ખબર પડી નહોતી. પછી શહેરના બીજા ઉદ્યોગપતિઓએ મહેશના સમર્થનમાં આગળ આવ્યા, જેના કારણે આખા શહેરમાં ગુસ્સો ફેલાઈ ગયો. પછી સંજુએ આ મામલામાં સામેલ ન થવાનું નક્કી કર્યું. તેથી તેણે પોતાના રોજિંદા કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તે કામ પર નીકળી ગયો. પછી જ્યારે તે સાંજે પાછો ફર્યો ત્યારે પોલીસ હજુ પણ બંગલાની આસપાસ શોધખોળ કરી રહી હતી, કારણ કે પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો હતો. બીજા દિવસે પોલીસ પણ સંજુના ઘરે આવી અને તેની પૂછપરછ શરૂ કરી. એક પોલીસકર્મીએ પૂછ્યું, શું તમે કંઈ જોયું? શું તમને આ ઘટના વિશે કંઈ ખબર છે? શું તમને કંઈ શંકાસ્પદ લાગ્યું? શું તમને બાજુના ઉદ્યોગપતિ મહેશ વિશે કંઈ ખબર છે, જે આ કેસમાં મદદ કરી શકે? આના પર સંજુએ કહ્યું, સાહેબ, મને કંઈ ખબર નથી. પછી તેણે સ્પષ્ટ ના પાડી. આ પછી તપાસમાં આખો મહિનો પસાર થઈ ગયો, પરંતુ પોલીસને હત્યા વિશે કોઈ સુરાગ મળ્યો નહીં. આ દરમિયાન નેહાના ફોન ક્યારેક આવતા હતા, પરંતુ સંજુ તેની સાથે વાત કરવાનું ટાળતો હતો, કારણ કે તેને નેહાનો ભાગી જવાનો અને લગ્ન કરવાનો વિચાર ગમતો નહોતો. તેના બદલે તેણે વિચાર્યું કે જો નેહા ખરેખર મને પસંદ કરે તો તેણે તેના માતા પિતાને સમજાવવા જોઈએ. ભાગી જવું એ યોગ્ય રસ્તો નથી. તેથી તે વારંવાર નેહાને આ વાત સમજાવતો હતો. એક દિવસ સંજુ તેની ઓફિસ જઈ રહ્યો હતો. પછી તેણે બસ સ્ટેન્ડ પરથી બસ પકડી. તે બસમાં ઘણી ભીડ હતી, તેથી તે બસના થાંભલા પાસે ઊભો રહ્યો. પછી થોડી વારમાં તેની બાજુની સીટ ખાલી થઈ ગઈ. પછી તે સીટની એક બાજુ એક મહિલા બેઠી હતી. તેણે સંજુ તરફ જોયું અને તેને બેસવાનો ઈશારો કર્યો. સંજુ તરત જ બેસી ગયો અને આભાર માન્યો. પછી ઘણા લોકો આવ્યા. આગલા સ્ટોપ પર નીચે ઉતર્યા. પછી 20 મિનિટ પછી સંજુનો સ્ટોપ આવ્યો અને તે નીચે ઉતરવા લાગ્યો. પછી જે સ્ત્રીની બાજુમાં તે બેઠો હતો તે પણ તેની સાથે નીચે ઉતરી. હવે તે નીચે ઉતર્યો અને તે ઓફિસ ગયો. પછી તે સાંજે 6 વાગે પાછો આવ્યો અને પછી તે ફરીથી એક બસ સ્ટોપ પર બસની રાહ જોવા લાગ્યો. પછી તેણે જોયું કે સવારે તેની બાજુમાં બેઠેલી એ જ સ્ત્રી બસ સ્ટોપ પર બેઠી હતી. પછી એક બસ આવી. બંને સાથે ચડી ગયા. આ વખતે કેટલીક સીટો ખાલી હતી, તેથી સંજુ જઈને બારીની સીટ પર બેઠો. પછી તે સ્ત્રી પણ તેની પાછળ આવી અને તેની બાજુમાં બેઠી. પછી બેઠેલા બંને એકબીજા સામે જોયું. પછી તે સ્ત્રીએ હળવું સ્મિત આપ્યું. પછી તેનું સ્મિત જોઈને સંજુ પણ થોડું હસી પડ્યું. બાય ધ વે, સંજુને કોઈ સ્ત્રીની બાજુમાં બેસવાની આદત નહોતી, તેથી હવે ક્યારેક તે બારીમાંથી બહાર જોતો અને ક્યારેક મોબાઈલ પર કંઈક કરતો. પછી બસમાં આ રીતે 20 થી 25 મિનિટ પસાર થઈ ગઈ અને પછી સાવરકર નગરનો સ્ટોપ આવ્યો અને બંને ત્યાં ઉતર્યા. પછી સંજુ તેના ઘર તરફ જવા લાગ્યો. પછી તે સ્ત્રી ઉતાવળે સંજુની સામે આવી. હવે તે તેની આગળ ચાલી રહી હતી અને સંજુ પાછળ હતો. પછી થોડું આગળ ચાલ્યા પછી તે ગલીમાં વળી ગઈ અને બીજી વસાહત તરફ ગઈ. પછી સંજુ પણ તેના ઘરે પહોંચ્યો. પછી તે સીડીઓ ચડીને ઉપર ગયો, કારણ કે તે ઉપરના માળે રહેતો હતો અને નીચેનું ઘર બંધ હતું, કારણ કે તે ખરીદનાર વ્યક્તિ વિદેશમાં રહેતો હતો. તેથી તેણે ઉપરનું માળ ખરીદ્યું. ઘરમાં પ્રવેશતાની સાથે જ સંજુએ પહેલા તેની બાજુના બંગલા પર નજર નાખી. ત્યાં કેટલાક પોલીસ કર્મીઓ ફરતા હતા. આ હવે રોજિંદો નિત્યકર્મ બની ગયો હતો અને સંજુ તેની આદત પડી ગઈ હતી. પછી તેને ખાધું અને સૂઈ ગયો. સવારે ઉઠ્યા પછી સંજુ રાબેતા મુજબ ઓફિસ જવા નીકળી ગયો, પણ હવે તે દરરોજ તે સ્ત્રીને બસમાં જોવા લાગ્યો. અને એટલું જ નહીં, બંને એક જ સ્ટોપ પર ચડવા અને ઉતરવા લાગ્યા. એક દિવસ સાંજે હંમેશાની જેમ સંજુ સાંજે 6 વાગે બસ સ્ટોપ પર આવ્યો. પછી થોડી વાર પછી બસ આવી અને તે તેમાં ચઢી ગયો. પછી તે સ્ત્રી પણ તેની સાથે ચડી ગઈ. તે પણ સંજુ જેટલી જ ઉંમરની હતી, પણ તેણે સાડી પહેરી હતી. બાય ધ વે, તે દેખાવમાં પણ સુંદર હતી, એટલે જ સંજુનું ધ્યાન વારંવાર તેના તરફ જતું હતું અને આ હવે તેનો રોજિંદો નિત્ય કર્મ બની ગયો હતો, કારણ કે હવે જ્યારે પણ તે બસમાં ચડવાનો હતો ત્યારે તેની નજર તે સ્ત્રીને શોધતી રહેતી. આ વખતે પણ તે બસમાં ચડ્યો અને તે સ્ત્રીની બાજુમાં બેઠો. પછી તે સ્ત્રી બારીની સીટ પર હતી અને સંજુ તેની બાજુમાં બેઠો હતો. પછી તે સ્ત્રીએ આકસ્મિક રીતે પૂછ્યું, તમે ક્યાં કામ કરો છો?
તો સંજુએ અહીં બજાજ ઓટોમોબાઈલમાં જવાબ આપ્યો. આના પર તે સ્ત્રીએ કહ્યું, સારું, એવું છે. પછી સંજુએ પૂછ્યું કે તમે ક્યાં કામ કરો છો? તો તે સ્ત્રીએ પૂછ્યું કે હું એક સોફ્ટવેર કંપનીમાં કામ કરું છું. આના પર સંજુએ કહ્યું, સારું, ઠીક છે. આ પછી બંનેએ થોડી વધુ વાત કરી. પછી સાવરકર નગરનો સ્ટોપ આવ્યો અને બંને નીચે ઉતર્યા. ચાલતી વખતે તે સ્ત્રીએ પૂછ્યું કે તમે ક્યાં રહો છો? તો સંજુએ કહ્યું કે અહીં કાલી મંદિર પાસે. પછી તે સ્ત્રીએ કહ્યું, સારું, હું પણ અહીં રહું છું, લેન નંબર 13માં, ડાબી બાજુ. પછી સંજુએ પણ કહ્યું કે ડાબી બાજુ. અને પછી તે સ્ત્રી તેની લેન તરફ વળી અને સંજુ પણ તેના ઘર તરફ વળ્યો. પણ હવે તે સ્ત્રીનો ચહેરો સંજુના મનમાં ફરવા લાગ્યો. ખબર નહીં કેમ, તેમાં એક અલગ જ આકર્ષણ હતું. બાય ધ વે, આજે પહેલીવાર તેણે સંજુ સાથે વાત કરી અને તેનો અવાજ એટલો મીઠો હતો કે તેના શબ્દો સંજુના કાનમાં ગુંજવા લાગ્યા. તેનું વ્યક્તિત્વ પણ અલગ હતું. પછી બીજા દિવસે સવારે સંજુ તેની ઓફિસ માટે રવાના થયો અને બસમાં ચડ્યો. જ્યારે તે બસમાં ચડ્યો ત્યારે તે સ્ત્રી પણ એ જ બસમાં હતી, પણ આજે તેમની સીટ અલગ હતી, તેથી તેઓ વાત કરી શક્યા નહીં. પછી બંને પોતાના સ્ટોપ પર ઉતરી ગયા. ઉતરતી વખતે તે સ્ત્રી સંજુ તરફ સ્મિત કરી અને સંજુએ પણ જવાબમાં હળવું સ્મિત આપ્યું. પછી તે સ્ત્રીએ પૂછ્યું કે તમે કેમ છો? તો સંજુએ જવાબ આપ્યો, હું ઠીક છું, તમે કેમ છો? તો તે સ્ત્રીએ કહ્યું, હું પણ ઠીક છું, ચાલો સાંજે મળીએ, પછી વાત કરીશું. આપણે સંજુએ કહ્યું, ઠીક છે. આટલું કહીને બંને પોતાના રસ્તે ચાલ્યા ગયા. સાંજે 6 વાગે ઓફિસ પૂરી થઈ ત્યારે સંજુ બસ સ્ટોપ પર તે સ્ત્રીની રાહ જોવા લાગ્યો. પછી તે સ્ત્રી આવી અને બંને બસમાં ચડી ગયા. આ વખતે સંજુએ તે સ્ત્રીને તેની બાજુમાં બેસવાનું કહ્યું અને તેણીએ પણ સંમતિ આપી. પછી વાતચીત શરૂ થઈ. પહેલા તે સ્ત્રીએ પૂછ્યું, તમારું નામ શું છે? તો સંજુએ હસતા હસતા કહ્યું, મારું નામ સંજુ છે અને તમારું? પછી સ્ત્રીએ કહ્યું, મારું નામ માયા છે. આ પર સંજુએ પ્રશંસા કરીને કહ્યું, વાહ, તમારું નામ તો ખૂબ જ સુંદર છે. પછી માયાએ હસતા હસતા કહ્યું, હા, આભાર. આ પર સંજુએ પૂછ્યું, શા માટે આભાર? માયાએ કહ્યું, મારા નામના વખાણ કરવા બદલ. પછી સંજુએ કહ્યું, ઠીક છે. પછી માયાએ સંજુને પૂછ્યું કે બજાજ ઓટોમોબાઈલમાં તું કઈ પોસ્ટ પર છે? આ પર સંજુએ જવાબ આપ્યો, હું ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં છું. આના પર માયાએ કહ્યું, સારું. પછી સંજુએ પૂછ્યું, અને તમે? આના પર માયાએ કહ્યું કે હું સોફ્ટવેર એન્જિનિયર છું. પછી બંનેએ થોડી વાર વધુ વાત કરી. પછી સાવરકર નગર સ્ટોપ આવ્યો. બંને નીચે ઉતર્યા. નીચે ઉતરતાની સાથે જ સંજયે કહ્યું કે ચાલો શેરડીનો રસ પીએ, ખૂબ ગરમી છે. પછી તેણે વિચાર્યું કે માયા ના પાડશે, પણ તેણે તરત જ હા પાડી. તેને કહ્યું, હા ઠીક છે, મને પણ કંઈક ઠંડુ પીવાનું મન થઈ રહ્યું હતું, તો શેરડીનો રસ કોલ્ડ ડ્રિંક કરતાં સારો છે. પછી બંને શેરડીના રસની દુકાને પહોંચ્યા. પછી 2 ગ્લાસ રસ બનાવવામાં આવ્યા. પછી માયાએ એક લીધો અને સંજુએ બીજો. પછી રસ પીધા પછી બંનેએ તાજગી અનુભવી. પછી માયા સંજુની સામે બેઠી હતી, તેથી તેઓ થોડીવાર ત્યાં રોકાયા. પછી સંજુએ જ્યુસના પૈસા ચૂકવ્યા. પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પછી સાથે ચાલતા ચાલતા માયાએ પૂછ્યું, બાય ધ વે સંજુ, તું ક્યાં રહે છે? આના પર સંજુએ જવાબ આપ્યો, મેં તમને કહ્યું હતું ને કે અહીં કાલી મંદિર પાસે. પછી માએ કહ્યું, હા, હવે મને યાદ આવ્યું. પછી માએ કહ્યું, તમે મને તમારું ઘર નહીં બતાવો? આ પર સંજુ હસ્યો અને કહ્યું, કંઈ ખાસ નથી, મારું ઘર ખૂબ નાનું છે. આ પણ માએ કહ્યું, તો શું ઘર નાનું હોય તો શું? જો ઘર નાનું હોય તો શું થાય છે? ફક્ત મોટું હૃદય હોવું જોઈએ. હું તમને દબાણ નથી કરી રહી. જો તમે મને આવવા દેવા નથી માંગતા તો ઠીક છે, હું મારા ઘરે જઈ રહી છું. આ પણ સંજુએ કહ્યું, એવું કંઈ નથી. તમે ગુસ્સે કેમ થઈ રહ્યા છો? તેના બદલે જો તમે મારા ઘરે આવો તો હું ખુશ થઈશ. આ પણ માયાએ કહ્યું, જો એવું હોય તો ચાલો જઈએ. આ પણ સંજુએ કહ્યું, ઠીક છે, ચાલો. પછી માયા સંજુ સાથે તેના ઘર તરફ ગઈ. જ્યારે બંને ઘરે પહોંચ્યા ત્યારે સંજુએ દરવાજો ખોલ્યો અને માયાને અંદર બોલાવી. પછી સંજુને થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે માયા પહેલીવાર તેના ઘરે આવી હતી અને પછી તે સરળતા અને સુંદરતાથી ભરેલી હતી. આ જોઈને સંજુને લાગ્યું કે માયાને તેના પ્રત્યે કંઈક આકર્ષણ છે, તેથી જ તો તે આટલી નજીક જવાનો પ્રયાસ કરી રહી હતી. પછી માયાને સોફા પર બેસાડીને સંજુ પહેલાં તેના માટે પાણી લાવ્યો. માયાએ હસતા હસતા કહ્યું, સંજુ, તમારું ઘર તો ખૂબ સરસ છે.
તમે તો કહેતા હતા કે નાનું છે. આપણે સંજય કહી કે જો નાનું નથી તો શું બંગલો છે? આના પર માએ હસતા હસતા કહ્યું, સંજુ, પોતાનું ઘર પોતાના માટે બંગલો હોય છે. બાય ધ વે, શું તમને એક વાત પૂછી શકું? સંજુએ કહ્યું, હા પૂછો. પછી માયાએ પૂછ્યું, શું તમે એકલા રહો છો? આ પર સંજુએ કહ્યું, હા, મારા મમ્મી પપ્પા ગામમાં રહે છે. તેઓ થોડા દિવસ પહેલા આવ્યા હતા, થોડા દિવસ રહ્યા અને પછી પાછા ફર્યા. પછી સંજુએ કહ્યું, ઠીક છે, તમે અહીં બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું. આના પર માયાએ કહ્યું, ના, હમણાં રહેવા દો, આપણે પછી પીશું. આપણે હમણાં જ તો શેરડીનો રસ પીધો છે ને. પછી સંજુએ કહ્યું, તો ચાલો થોડું ઠંડુ પીણું કે કંઈક. આના પર માયાએ ફરીથી કહ્યું, ના સંજુ, મને ખરેખર અત્યારે એવી ઈચ્છા નથી. ચાલો થોડી વાર બેસીએ. આના પર સંજુએ કહ્યું, ઠીક છે, પણ પછી એવું ના કહેતા કે મેં તમને ચા પણ નથી આપી. આના પર માયા હસવા લાગી અને પછી કહ્યું, હું કંઈ નહીં કહું, હવે અહીં આવીને બેસો, નહીંતર મારે જવું જોઈએ. પછી સંજુ તેની પાસે ગયો અને સોફા પર બેઠો. પછી બંને વાતો કરવા લાગ્યા. થોડી વાર વાત કર્યા પછી માયાએ કહ્યું, ઠીક છે સંજુ, હું હવે જાઉં છું. આ પણ સંજુએ કહ્યું, હા ઠીક છે, બાય કહીને માયા જતી રહી. તે દરવાજા પાસે પહોંચી જ હતી ત્યારે તે અચાનક અટકી ગઈ. પછી પાછળ ફરીને તેણે કહ્યું, અરે સંજુ, મને તમારો નંબર તો આપો. પછી માયાએ પોતે સંજુનો નંબર માંગ્યો તો સંજુએ વિચાર્યા વિના તેનો નંબર આપ્યો અને માયાએ તરત જ મિસ કોલ આપ્યો. પછી માયાના ગયા પછી સંજુનું મન તેનામાં ફસાઈ ગયું. હવે માયાનો ચહેરો સંજુની આંખો સામે વારંવાર દેખાવા લાગ્યો. રાત્રે સંજુ સૂવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ તેનું મન માયાના શબ્દો પર અટવાઈ ગયું, કારણ કે માયા ખરેખર ખૂબ જ સુંદર હતી. ગોરો રંગ, લાંબા વાળ, ક્યારેક ખુલ્લા, ક્યારેક સરસ રીતે બાંધેલા. સાડી હંમેશા ચોખ્ખી અને આકર્ષક, જે તેના વ્યક્તિત્વને વધુ નિખારતી હતી. તેથી જ હવે સંજુ સમજી શકતો નહોતો કે તે તેને આટલી બધી કેમ પસંદ કરવા લાગ્યો. ખાસ કરીને તેની પ્રેમાળ અને નજીકની શૈલી સંજુના હૃદયને સ્પર્શી રહી હતી. પહેલાં તે બસ સ્ટોપ પર કે બસમાં મળતા, પણ આજે માયા પહેલી વાર આટલી ખુલીને વાત કરી. સંજુના ઘરે આવી એટલે સંજુ વિચારવા લાગ્યો કે માયા મારા વિશે શું વિચારશે? શું તેને પણ મારા માટે કોઈ લાગણી છે? આ વિચારીને તે અરીસા સામે ગયો અને પોતાની જાતને જોવા લાગ્યો. પછી કહ્યું કે હું તો ખરાબ પણ દેખાતો નથી, સારી મારી પાસે નોકરી પણ છે, કદાચ માયા પણ મને પસંદ કરે છે. પણ પછી તેણે વિચાર્યું કે શું આ બધું સાચું છે કે મારા મનની ખોટી માન્યતા? હવે તેના મનમાં ઘણા પ્રશ્નો ફરતા હતા. આ પછી હવે માયા અને સંજુ રોજ વાત કરવા લાગ્યા. ક્યારેક મેસેજ તો ક્યારેક ફોન. હવે તે મળતા નહોતા તો પણ ફોન પર વાત કરતા. આ બધાથી સંજુને સમજાતું કે તેને માયા સાથે પ્રેમ થઈ ગયો છે, પણ તે તેને કહી શકતો નહોતો. એક દિવસ સંજુ તેની ઓફિસથી ઘરે પાછો ફરી રહ્યો હતો. પછી તે સાવરકર નગર સ્ટોપ પર ઉતર્યો અને માયાએ સંજુને કહ્યું કે મારે આઈસ્ક્રીમ ખાવી છે, શું તમે પણ ખાવા માંગો છો? આ પર સંજુ સંમત થયો, કહ્યું કે હા, હું પણ ખાવા માંગુ છું. ચાલો એક કામ કરીએ, ઘરે જઈએ અને મન ભરીને આઈસ્ક્રીમ ખાઈએ, ઠીક છે? આ પણ માયાએ હસતા હસતા કહ્યું, હા. પછી બંને એક દુકાનમાંથી સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ પેક કરાવીને સંજુના ઘરે પહોંચ્યા. પહેલાં બંને ઘરે ફ્રેશ થયા, પછી માયા પણ સંજુના ઘરે ફ્રેશ થઈ ગઈ. બાય ધ વે, હવે માયા ક્યારેક સંજુના ઘરે આવવા લાગી હતી, કારણ કે હવે બંનેની મિત્રતા ગાઢ બની ગઈ હતી. પણ આજે પહેલી વાર તેઓ આઈસ્ક્રીમ પાર્ટી કરવાના હતા. પછી ફ્રેશ થયા પછી માયાએ પોતાના વાળ ખુલ્લા છોડી દીધા. પછી તેણે વાદળી રંગની સાડી પહેરી હતી, જેમાં તે આજે અપ્સરા જેવી દેખાઈ રહી હતી. પછી બંને ફ્રેશ થઈને સોફા પર બેઠા. પછી સંજુએ 2 પ્લેટમાં આઈસ્ક્રીમ કાઢ્યું. પછી તેણે માયાને એક આપ્યું, એક પોતે લીધું. પછી સંજુએ ટીવી ચાલુ કર્યું અને ટીવી પર સમાચાર શરૂ થયા, જેમાં બાજુના બંગલામાં તે ઉદ્યોગપતિ મહેશની હત્યાની ચર્ચા થઈ રહી હતી. પછી આઈસ્ક્રીમ ખાતી વખતે માયાએ સમાચાર જોતા કહ્યું, અરે સંજુ, બાજુના બંગલામાં પેલા ઉદ્યોગપતિની હત્યા થઈ ગઈ, ખરું ને? જુઓ, આ કેસ હજુ પણ ચાલી રહ્યો છે. એવું લાગે છે કે ખૂની મર્યો નથી. પછી આઈસ્ક્રીમ ખાતી વખતે માયાએ પ્લેટ બાજુ પર રાખી. પછી તે સોફા પરથી ઊભી થઈ અને બાલ્કનીમાં ગઈ
અને બંગલાને જોવા લાગી. પછી તે અહીં ત્યાં જોવા લાગી, પણ સંજુ રૂમમાં બેઠો રહ્યો અને ત્યાંથી તેણે બૂમ પાડીને કહ્યું, શું થયું માયા, તું અચાનક બાલ્કનીમાં કેમ ગઈ? તો સંજુનો અવાજ સાંભળીને માયા તરત જ બાલ્કનીમાંથી પાછી આવી ને સોફા પર બેઠી. પછી કહ્યું, અરે સંજુ, હું ફક્ત અહીં શું દેખાય છે તે જોઈ રહી હતી. પછી માયાએ કહ્યું, સંજુ, આઈસ્ક્રીમ ખાવ નહીતર તે ઓગળી જશે. આપણે સંજુ કહે, હા હું ખાઈ રહ્યો છું, તમે પણ ખાઓ. પછી આઈસ્ક્રીમ ખાતી વખતે માયાએ કહ્યું, સંજુ, શું હું તમને કંઈક પૂછી શકું? તો સંજુએ કહ્યું, હા પૂછો. આ પર માયાએ કહ્યું, તમારી બાલ્કનીમાંથી બાજુનો બંગલો સ્પષ્ટ દેખાય છે. જો બારી ખુલ્લી હશે તો ઘરની અંદરની દરેક વસ્તુ દેખાશે. શું એવું નથી? આ વાત પર સંજુએ કહ્યું, હા તો શું થયું માયા? આ વાત પર માયાએ કહ્યું, તમને ખબર જ હશે કે વેપારીની હત્યા કેવી રીતે થઈ. મને લાગે છે કે તમે કંઈક જોયું હશે. આ વાત પર સંજુએ કહ્યું, માયા, તું પાગલ થઈ ગઈ છે? તું શું કહી રહી છે? મને કંઈ ખબર નથી. તે કોણ હતો, કેવી રીતે મરી ગયો, ક્યારે મરી ગયો, મારે આમાં કોઈ લેવા દેવા નથી. અને તારે આમાં શું લેવા દેવા છે? પછી સંજુએ થોડા ગુસ્સામાં પૂછ્યું. માએ કહ્યું, આ વાત છોડી દો. તમે તમારું મન કેમ બગાડી રહ્યા છો? સારું, ઠીક છે, તું જે કંઈ કહે, હું હવે આ વિશે કંઈ નહીં કહું. પછી માયા હસી પડી અને વિષય ટાળી દીધો. પછી બંને થોડીવાર એકબીજા સાથે વાત કરતા રહી. પણ આજે માયા સંજુ તરફ એક અલગ નજરે જોઈ રહી હતી. તો સંજુને પણ તે આ રીતે પોતાની તરફ જોતા ગમતું હતું. પછી તે પણ માયા તરફ ખૂબ જ નજીકથી જોઈ રહ્યો હતો. પછી બંને એક જ સોફા પર બેઠા. પછી માયાનો વાદળી રંગની સાડી તેને વધુ સુંદર બનાવી રહી હતી. તેથી તેની સુંદરતા જોઈને સંજુએ તેને ગળે લગાડવાનું વિચાર્યું. પણ પછી બીજી ક્ષણે તેણે વિચાર્યું કે જો માયાને ખરાબ લાગે છે તો તેની સંમતિ વિના કંઈ કરવું યોગ્ય નથી, કારણ કે તે મારી સાથે ખૂબ પ્રેમથી રહે છે. તેથી પહેલાં તેના મનમાં શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે. પછી હું મારા હૃદયની લાગણીઓ કહીશ. પછી માયા થોડીવાર સંજુ સાથે બેઠી. પછી સંજુને કહ્યું, હવે હું જઈ રહી છું. આપણે સંજુએ કહ્યું, હા ઠીક છે. માયા ચાલી ગઈ. પણ આ પછી પણ તેમની રોજિંદી મુલાકાત, વાતો અને માયાની પ્રેમાળ શૈલી સંજુને પાગલ કરતી રહી. એટલા માટે સંજુને દરેક ક્ષણ એવું લાગતું કે એક ક્ષણ પણ રોકાયા વિના તે માયાને તેના હૃદયની વાત કહે અને જાણ કરે કે માયા પણ તેને પ્રેમ કરે છે કે નહીં. પણ પછી એક દિવસ નેહાએ સંજુને તેના મોબાઈલ પર ફોન કર્યો. પછી તેણે સંજુને પૂછ્યું કે તમે કેમ છો? તો સંજુએ જવાબ આપ્યો કે હું ઠીક છું નેહા, તું કેમ છે? તો નેહાએ કહ્યું, હું પણ ઠીક છું, પણ મારે શું કરવું જોઈએ? હું તમને ભૂલી જવાનો પ્રયાસ કરું છું, પણ તમે મારા હૃદયમાંથી દૂર થતા નથી. પછી સંજુએ નેહાને સમજાવ્યું, અરે નેહા, આવી વાતો ના કે. તું મારા કરતાં સારો છોકરો શોધી શકે છે. ગમે તે હોય, આપણું જોડાણ કે નહીં તે કદાચ ભાગ્ય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો પછી જો આપણી જોડી સ્વર્ગમાં બનેલી હોય તો આપણે ચોક્કસ મળીશું, કારણ કે ભગવાન જોડી બનાવે છે. એટલા માટે તે જાણે છે કે ક્યારે કોને સાથે લાવવા. એટલા માટે તમારે ખૂબ દુઃખી ન થવું જોઈએ. ખુશ રહો, અને જો તમને મારા કારણે તો કોઈ તકલીફ થાય તો મને તે ગમતું નથી. બાય ધ વે, તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે મને ફોન કરી શકો છો. નેહાયાનો જવાબ આપ્યો, ઠીક છે સંજુ, મને સમજવા બદલ આભાર. બાય ધ વે, તમારું કામ કેવું ચાલી રહ્યું છે? આના પર સંજુએ કહ્યું, ખૂબ સરસ. પછી સંજુએ પૂછ્યું, બાય ધ વે, તમે આજકાલ શું કરી રહ્યા છો? નેહાએ કહ્યું, સંજુ, હું પણ ઘરેથી કામ કરી રહી છું. આ પર સંજુએ કહ્યું, વાહ, આ ખૂબ સારું છે. મને આ સાંભળીને ખુશી થઈ. પછી સંજુએ કહ્યું, ઠીક છે નેહા, હવે હું ફોન રાખી રહ્યો છું. નેહાએ કહ્યું, ઠીક છે સંજુ, તમારું ધ્યાન રાખજો, બાય. પછી સંજુએ પણ બાય કહ્યું અને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. તે દિવસે પુણે શહેરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન અને દેખાવો શરૂ થઈ ગયા, કારણ કે જે ઉદ્યોગપતિ મહેશની હત્યા કરવામાં આવી હતી તેની ઘણી કંપનીઓ હતી. એટલા માટે ઘણા મોટા ઉદ્યોગપતિઓ તેમના સમર્થનમાં ઊભા હતા. તેથી પોલીસ પર ખૂનીને ઝડપથી પકડવાનું દબાણ હતું. સરકાર પર શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી, પરંતુ હત્યા કેવી રીતે અને કોણે કરી તે ખબર ન પડી. પરંતુ એક સોમવારે સંજુ ઓફિસમાંથી વહેલી રજા લઈને ઘરે પાછો ફર્યો. પરંતુ તે દિવસે તેણે માયાને બસમાં જોઈ નહીં. તેથી ઘરે પહોંચ્યા પછી સંજુએ માયાને ફોન કર્યો અને પૂછ્યું, શું થયું માયા,
તું ક્યાં છે? મને તને 3 દિવસથી જોઈ નથી. આના પર માયાએ જવાબ આપ્યો, હું ઘરે છું. મારી તબિયત 3 દિવસથી સારી નહોતી, પણ હવે હું ઠીક છું. આના પર સંજુએ કહે, માયા તું શેરી નંબર 13માં ક્યાં રહે છે? હું તમને મળવા માંગુ છું. આના પર માયાએ કહ્યું, હું અહીં શેરી નંબર 13માં રહું છું. તમે ચિંતા ન કરો, હું ઠીક છું. પછી માયાએ કહ્યું, ઠીક છે, રાહ જુઓ, હું તમારા ઘરે આવીશ. આના પર સંજુએ કહ્યું, હા, સારું થશે. પછી માયાના આગમનની વાત સાંભળીને સંજુએ ઘર સાફ કર્યું. પછી થોડી વાર પછી માયાએ ફરીથી ફોન કર્યો. પછી ફોન પર માયાએ પૂછ્યું, સંજુ, હું ખાવા માટે કંઈક લાવીશ. આ પર સંજુએ કહ્યું, ના, તું બસ આવી જા. પણ માયાએ કહ્યું, થોડી રાહ જુઓ, હું ચાઇનીઝ ફૂડ વગેરે લાવીશ. આ પર સંજુએ હસતા હસતા કહ્યું, જેવી તમારી ઈચ્છા હોય. થોડી વાર પછી માયા સંજુના ઘરે પહોંચી. આજે તેણે ખૂબ જ સુંદર ગુલાબી રંગની સાડી પહેરી હતી. તેને જોઈને સંજુ મંત્રમુગ્ન થઈ ગયું. પછી બંને સોફા પર બેસીને વાતો કરવા લાગ્યા. પછી માયા જે ચાઇનીઝ ફૂડ લાવ્યો હતો તે તેમની વચ્ચે વહેંચવામાં આવ્યું અને તેઓએ ખાધું. અને પછી તેઓ થોડી વાર વાતો કરતા રહી. ત્યારે પણ બંને એક જ સોફા પર બેઠા હતા. પણ આજે માયા એટલી સુંદર દેખાતી હતી કે સંજુને વારંવાર તેને ગળે લગાડવાનું મન થતું હતું. વાત કરતાં કરતાં માયા નજીક આવી અને કહ્યું, સંજુ, તમે આજે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. આ પર સંજુએ હસતા હસતા કહ્યું, અરે માયા, તું શું કહી રહી છે? માયાએ હસતા હસતા જવાબ આપ્યો, હું તમને સાચું કહું છું સંજુ. આ પર સંજુએ કહ્યું, ઠીક છે માયા, હું કંઈક કહું? માએ કહ્યું, હા કહો. પછી સંજુએ કુતૂહલવશ કહ્યું, માયા, તું આ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. આ પર માયાએ કહ્યું, ખરેખર? સંજુ, શું તમને હું પસંદ છું? આ સાંભળીને સંજુને લાગ્યું કે માયાએ તેને તે પ્રશ્ન પૂછ્યો છે જે તેને પૂછવો હતો. તેથી તેણે તરત જ કહ્યું, હા માયા, હું તમને ખૂબ પસંદ કરું છું. આ પર માયાએ હસીને પૂછ્યું, ઠીક છે, તમે મને કેટલી પસંદ કરો છો? સંજુએ કહ્યું, ખૂબ જ. સાચું કહું તો જ્યારે હું તમને જોઉં છું ત્યારે મારા હૃદયમાં કંઈક થાય છે. આ પર માયાએ સંજુને કહ્યું, હા તો પછી તમે મને અત્યાર સુધી કેમ ન કહ્યું? આ પર સંજુએ કહ્યું, તમે મને ક્યારેય તક આપી નહીં. આપણે આટલા બધા સમયથી મળીએ છીએ, પણ ઘણીવાર મને કહેવાનું મન થયું, પણ મારા મોંમાંથી શબ્દો નીકળ્યા નહીં. પછી માયાએ હસતા હસતા કહ્યું, ઠીક છે, પણ હવે તમે કહી શકો છો ને? પછી બંને એકબીજાની નજીક આવ્યા. હવે તેમના ચહેરા નજીક આવી ગયા. સંજુને વિશ્વાસ ન થયો કે તેના સપનાની રાણી તેની પાસે છે. પછી તે માયાના પ્રેમાળ સ્પર્શથી દરેક ક્ષણે વધુ પાગલ બની રહ્યો હતો. પરંતુ પછી માયાએ અચાનક સંજુને તેનાથી દૂર કરી દીધો. આ પર સંજુએ આશ્ચર્યથી પૂછ્યું, શું થયું માયા? પછી માયાએ ફરીથી કહ્યું, કૃપા કરીને સમજો. પણ સંજુએ ફરીથી કહ્યું, અરે માયા, પણ મને કહો શું થયું? પણ તે કંઈ બોલી નહીં. જોકે સંજુનો ચહેરો ત્યારે થોડો ઉદાસ દેખાતો. તો માયાએ તેના ચહેરા તરફ જોઈને કહ્યું, શું થયું સંજુ? તું મારાથી ગુસ્સે છે? પણ મારો એવો કોઈ ઈરાદો નહોતો. આના પર સંજુએ કહ્યું, ના માયા, હું ગુસ્સે નથી. આના પર માયાએ હળવા સ્મિત સાથે કહ્યું, ઠીક છે સંજુ, ઠીક છે, આપણે પછી મળીશું. આ પર સંજુએ જવાબ આપ્યો, હા ઠીક છે. પછી કોઈક રીતે બંને એકબીજાથી અલગ થઈ ગયા અને બાલ્કનીમાં જઈને ઊભા રહ્યા. પછી બંનેએ સામેના બંગલા તરફ જોયું. પછી માયાએ કહ્યું, સંજુ, આ કેટલો સુંદર બંગલો છે. ખરું ને? એવું લાગે છે કે તે કોઈ ખૂબ મોટા ઉદ્યોગપતિનો હોવો જોઈએ. તેથી જ શહેરમાં હજુ પણ તેના ખૂનીને પકડવા માટે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પર સંજુએ કહ્યું, હા માયા, તું સાચી છે. પણ માયા, મને ખરેખર તે હત્યા વિશે કંઈ ખબર નથી. આ પર માયાએ સંજુને ચીડવ્યો અને કહ્યું, પણ પ્રામાણિકપણે મને લાગે છે કે તું ચોક્કસ કંઈક જાણે છે. પછી સંજુએ કહ્યું, ના મિત્ર, મને ખરેખર કંઈ ખબર નથી અને અમારે તેની સાથે શું લેવા દેવા? તો આ બધું છોડી દો. પછી થોડીવાર માટે બંને એક જ બાલ્કનીમાં ઊભા રહ્યા અને વાતો કરતા રહ્યા. પછી માયાએ કહ્યું કે ચાલો અંદર જઈએ. જો કોઈ આપણને અહીં જુએ તો ગડબડ થશે. આ પર સંજુએ પૂછ્યું, શું થશે? તો માયાએ કહ્યું કે અહીં આસપાસના લોકો દરરોજ જુએ છે. તું અહીં એકલો રહે છે. તો જો કોઈ મને અહીં તમારી સાથે જુએ તો કોણ જાણે શું વિચારશે? આ સાંભળીને સંજુ હસ્યું અને કહ્યું, ઠીક છે, જેમ તમે કહો. પછી બંને અંદર આવ્યા અને સોફા પર બેઠા.
તેઓ બેઠા કે તરત જ સંજુએ પૂછ્યું, માયા, શું સાંજે પાર્સલ ઓર્ડર કરું? આજે મારી તબિયત સારી નથી. આ સાંભળીને માયાએ કહ્યું, શું વાત છે સંજુ, તું મારાથી ગુસ્સે છે? અને અચાનક તારા મૂળમાં શું થયું? બાય ધ વે, મેં તને ઘણીવાર પૂછ્યું છે કે મને બાજુના વેપારીની હત્યા વિશે કંઈ કહો, પણ તમે મને કંઈ કહેતા નથી. શું તમે મને પ્રેમ નથી કરતા સંજુ? તમે મારા પર એટલો વિશ્વાસ નથી કરતા? બાય ધ વે, હું પણ કોઈને કંઈ કહેવાની નથી. આ સાંભળીને સંજુએ કહ્યું, માયા, એવું કંઈ નથી. અને મેં ક્યારે કહ્યું કે હું તને પ્રેમ નથી કરતો? પણ મને ખરેખર કંઈ ખબર નથી તો હું તને શું કહું? પછી માયા ઊભી થઈને બોલી, ઠીક છે સંજુ, જેમ તમારી ઈચ્છા. આ કહીને માયા જતી રહી. પછી સંજુ તેની આગળ ગયો અને માયા તેની આંખોમાં જોવા લાગી. પછી માયા પોતે તેની નજીક આવી અને સંજુને ફરીથી ગળે લગાવી લીધો. પછી સંજુએ પણ તેને ગળે લગાવી. પછી માયાએ કહ્યું, સંજુ, ચાલો હવે જઈએ. આ પર સંજુએ કહ્યું, અરે માયા, થોડી રાહ જુઓ, હું તને કંઈક કહેવા માંગુ છું. પછી તેને કહ્યું, માયા, તું બાજુના ઘરના બનાવ વિશે સાંભળવા માંગે છે ને? ઠીક છે, પણ પહેલાં તું વચન આપ, હું તને જે કહું તે તું કોઈને નહીં કહે. આ પર માયાએ વચન આપ્યું, હા, હું કોઈને નહીં કહું. પછી સંજુએ હળવું સ્મિત કર્યું અને કહ્યું, હા, મને બાજુના બંગલામાં થયેલી હત્યા વિશે ખબર છે. પછી બંને સોફા પર બેઠા. પછી સંજુએ માયાને બધું કહ્યું, હત્યા કેવી રીતે થઈ, કોણે કરી, બધું. પછી માયાએ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી માયા થોડીવાર સંજુની બાજુમાં બેઠી. પછી તેણે કહ્યું, ચાલો સંજુ, હું હવે જાઉં છું, બાય બાય. પછી માયા તેના ઘરે ગઈ. પણ સંજુ આજે ખૂબ ખુશ હતો, કારણ કે માયાએ તેને ખૂબ પ્રેમથી વર્તન કર્યું હતું. સંજુ ખુશ થઈ ગયો કે માયા હવે તેની છે. પછી તે આ વિચારીને ખૂબ હસ્યો, પછી સૂઈ ગયો. બીજા દિવસે જ્યારે સંજુ ઓફિસ ગયો ત્યારે માયાને બસમાં જોઈ નહીં. આ પછી 2 દિવસ વીતી ગયા, પણ માયા ક્યાંય દેખાતી નહોતી. હવે તેનો ફોન પણ બંધ દેખાતો હતો, કારણ કે વારંવાર ફોન કરવા છતાં ફોન બંધ થઈ જતો હતો. તેથી સંજુ ડરવા લાગ્યો કે માયા અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ, કારણ કે તેને ખબર પણ નહોતી કે માયા ક્યાં રહે છે. તેને ફક્ત એટલું જ ખબર હતી કે તે લેન નંબર 13માં રહે છે, પરંતુ લેન નંબર 13 એટલી મોટી હતી કે તેને શોધવી અશક્ય હતી. તેથી હવે સંજુ પોતાને કોસવા લાગ્યો કે માયા ઘણી વાર મારા ઘરે આવી અને હું મૂર્ખ કે મેં તેને તેના ઘરે લઈ જવાનું એકવાર પણ કહ્યું નહીં. જો હું પહેલાં તેના ઘરે ગયો હોત તો મને તેનું ઘર ખબર હોત. તેથી હું તેના ઘરે ગયો હોત અને ખબર પડી હોત કે શું થયું છે. હવે સંજુ આ બધું વિચારીને ખૂબ જ બેચેન થઈ ગયું. તે કંઈ સમજી શક્યો નહીં, કારણ કે હવે 2 દિવસ વીતી ગયા હતા, પરંતુ તેનો માયા સાથે કોઈ સંપર્ક થયો નહોતો. પરંતુ 3જા દિવસે અચાનક સમાચાર આવ્યા કે નેતાજીની સંજુની બાજુના બંગલામાં રહેતા ઉદ્યોગપતિ મહેશની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પછી સમાચારોમાં કહેવામાં આવી રહ્યું હતું કે નેતાજીએ પોતે જ તેને ગોળી મારી હતી અને પોલીસને આના કેટલાક પુરાવા પણ મળ્યા છે. આ સાંભળીને સંજુના મનમાં એક મોટી શંકા જાગી, કારણ કે તેને માયાને હત્યા વિશે બધું જ કહી દીધું હતું. અને હવે અચાનક 2 દિવસ પછી નેતાજીની પણ ધરપકડ કરવામાં આવી. તેથી સંજુ વિચારવા લાગ્યો કે માયા પણ ગુમ છે, તેનો ફોન પણ બંધ છે. તેથી હવે તે વધુ ડરવા લાગ્યો કે માયા ક્યાં ગઈ. પરંતુ સંજુએ નક્કી કર્યું કે તે માયાને શોધી કાઢશે. પછી તેને યાદ આવ્યું કે માયાએ કહ્યું હતું તે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. તેથી તે સીધો તે વિસ્તારની સોફ્ટવેર કંપનીના સુરક્ષા ગાર્ડ પાસે ગયો અને પૂછ્યું કે શું માયા નામની કોઈ છોકરી અહીં કામ કરે છે. આ પર સુરક્ષા ગાર્ડ કડક સ્વરમાં જવાબ આપ્યો, માફ કરશો સાહેબ, અમે અમારી કંપનીના કર્મચારીઓ વિશે માહિતી આપી શકતા નથી. જો તમને સત્તાવાર માહિતી જોઈતી હોય તો કોર્ટની પરવાનગી લાવો. બાય ધ વે, તમે કોણ છો અને તમે માયા વિશે માહિતી કેમ માંગી રહ્યા છો, અને તમારી પાસે કોઈ સત્તાવાર પુરાવા નથી. પછી આ સાંભળીને સંજુ વધુ ચિંતિત થઈ ગયો, પણ તેણે હાર ન માની. તે બહાર બેસીને સુરક્ષા ગાર્ડના ઘરે જવાની રાહ જોવા લાગ્યો. પછી ગાર્ડની ડ્યુટી સાંજે 5 વાગે પૂરી થઈ એટલે તે ગેટમાંથી બહાર આવ્યો અને પોતાનું બેંક એકાઉન્ટ લઈને પોતાના ઘર તરફ જવા લાગ્યો. આ જોઈને સંજુએ ઝડપથી એક ઓટો પકડી અને તેનો પીછો કરવા લાગ્યો. પણ જ્યારે તે ગાર્ડ તેના ઘરે પહોંચ્યો ત્યારે સંજુએ પણ તેના ઘરે ગયો
અને તેને વિનંતી કરવા લાગ્યો અને કહ્યું, ભાઈ, હું તમને 10,000 રૂપિયા આપીશ. કૃપા કરીને મને કહો કે માયા તમારી કંપનીમાં કામ કરે છે અને તે હવે ક્યાં છે? ગાર્ડ આ વાત પર થોડું વિચાર્યું. પછી તેણે કહ્યું, ઠીક છે, હું પૈસા લઈશ, કારણ કે મને તેની જરૂર છે. પણ તમને સત્ય કહું તો માયા નામની કોઈ છોકરી અમારી કંપનીમાં કામ કરતી નથી. પછી સંજુએ ઝડપથી પોતાનો ફોન કાઢ્યો અને માયાનો ફોટો બતાવ્યો. ફોટો જોઈને ગાર્ડે સ્પષ્ટ કહ્યું કે ના સાહેબ, મેં તેને ક્યારેય જોઈ નથી. તે અમારી કંપનીમાં પણ કામ કરતી નથી. આ સાંભળીને સંજુ ચોંકી ગયો. હવે માયા ક્યાં ગઈ તે વિચારવા લાગ્યો કે શું તે ખરેખર તે કંપનીમાં કામ કરતી હતી કે તેણે મારાથી કંઈક છુપાવ્યું હતું. સંજુના મનમાં આવા હજારો પ્રશ્નો ઊભા થવા લાગ્યા, પરંતુ તેને ક્યાંય જવાબ મળી રહ્યો નહોતો. 20 દિવસ વીતી ગયા, પણ માયાનો કોઈ પતો નહોતો. આ દરમિયાન નેહાના ફોન આવતા રહ્યા, કારણ કે તે સંજુને હૃદયથી પ્રેમ કરતી હતી. પણ સંજુને હવે નેહાની વાતોમાં રસ નહોતો. પણ એક દિવસ સંજુને તેના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. પછી જ્યારે તેણે ફોન ઉપાડ્યો અને બીજી બાજુથી અવાજ સાંભળ્યો, ત્યારે સંજુનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે માયા બીજી બાજુથી બોલી રહી હતી. પછી સંજુએ ચિંતાથી પૂછ્યું, માયા, તું ક્યાં છે અને તું અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? આના પર માયાએ કહ્યું, સંજુ, કૃપા કરીને મને માફ કરજો. આના પર સંજુએ આગ્રહ કર્યો, માયા, પણ મને કહો કે શું થયું અને તું ક્યાં ગઈ? આના પર માયાએ કહ્યું, સંજુ, હું ફોન પર વધુ વાત કરી શકતી નથી અને આ મારો નંબર નથી. હમણાં હું કોઈ બીજાના ફોન પરથી ફોન કરી રહી છું. જો તમારે મને મળવું હોય તો કાલે ઇમ્પ્રેસ ગાર્ડનમાં મળીએ. આના પર સંજુએ કહ્યું કે કાલે કેમ? આજે જ મળીએ. આના પર માયાએ જવાબ આપ્યો, ઠીક છે, હું આવીશ. હું થોડી વારમાં ઇમ્પ્રેસ ગાર્ડન પહોંચીશ, તું પણ આવી જા. પછી સંજુ એક પણ ક્ષણ બગાડ્યા વિના ઇમ્પ્રેસ ગાર્ડન પહોંચી ગયો. પછી થોડી વાર પછી માયા પણ ત્યાં આવી. પછી સંજુ તેને જોઈને થોડો આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે માયાએ જીન્સ, શર્ટ અને શૂઝ પહેર્યા હતા. પછી પહેલા બંને એક બેન્ચ પર બેઠા. પછી સરકતા માયા સંજુની નજીક આવી અને તેનો હાથ પોતાના હાથમાં લીધો. પછી તે ઉદાસ મનથી તેને જોવા લાગી અને પછી કહ્યું, સંજુ, કૃપા કરીને મને માફ કરી દો. પણ સંજુએ કહ્યું કે આ બધું છોડી દે માયા. પહેલાં મને કહે કે તું અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? તારો ફોન પણ બંધ થઈ ગયો હતો. શું થયું? કૃપા કરીને મને કહે. આ પણ માયાએ ગંભીર સ્વરમાં કહ્યું, સંજુ, હું તમને જે વાતો કહેવા જઈ રહી છું તે ગુપ્ત રાખવા જેવી છે. આ પણ સંજુએ કહ્યું, હા માયા, ઠીક છે, હવે મને કહો. પછી માયાએ કહ્યું, સંજુ, મને ખૂબ ખરાબ લાગે છે કે મેં તમારી સાથે આવું વર્તન કર્યું. પછી આગળ માયાએ કહ્યું, સંજુ, હું CID ઓફિસર છું. આ પણ સંજુએ વિશ્વાસથી કહ્યું, શું? મજાક ના કર. પછી માયાએ કહ્યું, ના સંજુ, હું સાચું કહું છું, હું CID ઓફિસર છું. મને તને ફસાવા અને તને સત્ય જાહેર કરવા માટે મોકલવામાં આવી હતી. પણ સંજુ, તમે ખૂબ જ સરળ અને સારા વ્યક્તિ છો, તેથી જ મને તમને પ્રેમના જાળમાં ફસાવાનું ગમ્યું નહીં. સાચું કહું તો આ બધામાં ક્યાંક હું તમારા પ્રેમમાં પડી ગઈ. પણ સંજુ, હું હજુ પણ તમને પ્રેમ કરી શકતી નથી, કારણ કે હું પહેલાંથી જ પરિણીત છું. આ પણ સંજુ આશ્ચર્યચકિત થઈ ગયો. કહ્યું, શું? પછી મેં કહ્યું, હા સંજુ, મારા પતિ છે અને મારો એક દીકરો પણ છે. આ પણ સંજુએ પૂછ્યું, પણ માયા, મારી સાથે છેતરપિંડી કરીને તને શું મળ્યું? આ પણ માયાએ કહ્યું, સંજુ, અમારા કામનો એક ભાગ હતો. મને પ્લાનિંગ પછી તમારી સાથે મિત્રતા કરવાનું કહેવામાં આવ્યું હતું, પણ અજાણતા હું મિત્રતાથી આગળ વધી ગઈ. પછી મને પોતાને ખબર નહોતી. પણ સંજુ, તમે મને હત્યા વિશે જે કહ્યું તેના આધારે નેતાજીની ધરપકડ કરવામાં આવી છે. પણ તમે ડરતા નહીં, કારણ કે આ બધામાં તમારું નામ ક્યાંય આવશે નહીં. હું આ ગેરંટી આપું છું. પણ સંજુ, કૃપા કરીને મને માફ કરી દો. જો તમે મારા કારણે દુઃખી થયા હોય તો કૃપા કરીને મને માફ કરી દો. બાય ધ વે, તમે ખૂબ જ સારા છોકરા છો. સાચું કહું તો જો હું કુંવારી હોત તો આપણે ચોક્કસ સાથે હોત, પણ હું પરિણીત છું એટલે જ તે શક્ય નથી. પછી માયાએ બધું પ્રામાણિકપણે કહ્યું. પછી સંજુએ શરૂઆતમાં તો માન્યું જ નહીં, પણ જ્યારે માયાએ તેનું CID કાર્ડ બતાવ્યું ત્યારે તેને માનવું પડ્યું. પછી સંજુએ કહ્યું, માયા, મારા મનમાં એક પ્રશ્ન છે. એનો જવાબ માયાએ આપ્યો, હા પૂછો, શું પ્રશ્ન છે?
તો સંજુએ કહ્યું, મને કહો કે તમને કેવી રીતે ખબર પડી કે મેં તે વેપારીની હત્યા થતી જોઈ છે, અથવા મને તેના વિશે કંઈ ખબર છે? આનો જવાબ માયાએ આપ્યો કે સંજુ, જે વેપારીની હત્યા થઈ હતી તેના ઘરની પાછળ એક દાદી રહે છે. તેણે પણ આ બધું જોયું હતું, પરંતુ તે પોલીસને કંઈ કહેવા તૈયાર નહોતી. છતાં તેણે કહ્યું કે આ બધું બીજી વ્યક્તિએ જોયું છે. પછી તે દાદીએ તમારું નામ કહ્યું. કદાચ તેણે તે રાત્રે તમને જોયા હશે. તેના આધારે અમારા વિભાગે આ યોજના બનાવી અને મારે તમારો સંપર્ક કરવો પડ્યો. સંજુ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. પછી બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. પછી માયાએ કહ્યું કે સંજુ, મેં તમને જે કંઈ કહ્યું તે સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે તો કૃપા કરીને તેના વિશે ક્યાંય કંઈ ન કહો, કારણ કે હું નથી ઈચ્છતી કે તમને એવું લાગે કે મેં તમને છેતર્યા છે. તેથી જ મેં આ રહસ્ય તમને જાહેર કર્યું. અને હા, તમે ઉદ્યોગપતિ મહેશની હત્યા વિશે જે કંઈ કહ્યું તેમાં તમારું નામ ક્યાંય આવશે નહીં. હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. ઠીક છે સંજુ, હવે હું જાઉં છું. બાય. તમારું ધ્યાન રાખજો. પછી માયાની આંખોમાં આંસુ આવી ગયા. તેને જોઈને સંજુની આંખો પણ ભરાઈ આવી. પછી તેને લાગ્યું કે માયા તેને છોડીને જઈ રહી છે. ભલે તે ન ઈચ્છતી હોય, પણ કદાચ માયા પણ તેના પ્રેમમાં પડી ગઈ હશે, કારણ કે તેની આંખો બધું કહી રહી હતી. પણ તેની પોતાની મજબૂરીઓ હતી અને સંજુ માટે આ સત્ય સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું. જોકે માયા પણ ભાવુક થઈ ગઈ. તેથી સંજુ પ્રત્યેનો તેનો પ્રેમ તેના આંસુઓમાં સ્પષ્ટ દેખાતો હતો. પણ કદાચ ભાગ્યે કંઈક બીજું લખ્યું હતું. તેથી પોતાના હૃદય પર પથ્થર રાખીને બંને એકબીજાને કાયમ માટે વિદાય આપી અને અલગ થઈ ગયા. આગામી થોડા દિવસો, થોડા મહિનાઓ સુધી સંજુ ખૂબ જ ખરાબ હાલતમાં હતો, પરંતુ કોઈક રીતે તેણે પોતાને સંભાળી લીધો. જોકે નેહાના ફોન વચ્ચે આવતા રહ્યા. પછી ધીમે ધીમે સંજુએ માયાને તેના હૃદય અને જીવનમાંથી દૂર કરવાનો પ્રયાસ કર્યો અને પૂરા 2 વર્ષ પછી તેને સમજાયું કે સમય દરેક ઘાનો ઈલાજ છે. તેથી હવે ભલે તેને માયા યાદ આવી હોય, પણ તેને એટલી પીડા નહોતી થઈ, કારણ કે તેણે સ્વીકાર્યું હતું કે સમય ખરેખર દરેક ઘા મટાડે છે. 2 વર્ષ પછી સંજુ તેના ઘરે ગયો અને એક દિવસ નેહાના પિતા રમેશે સંજુના ઘરે ફોન કર્યો. ત્યારે સંજુના પિતાએ ફોન ઉપાડ્યો ત્યારે રમેશે કહ્યું, પ્રકાશજી, હું તમારી સાથે સંજુ અને નેહાના સંબંધ વિશે વાત કરવા માંગુ છું. શું અમે તમારા ઘરે આવી શકીએ? પ્રકાશે કહ્યું, પણ તમે આ સંબંધનો ઇનકાર કરી દીધો હતો ને? પછી રમેશજીએ કહ્યું, પ્રકાશજી, આ તો લાંબી વાત છે. હું તમને મળ્યા પછી કહીશ. પછી પ્રકાશજીએ કહ્યું, ઠીક છે, તો આવો. પછી નેહાના પિતા રમેશજી, તેની માં ઉષા અને નેહાના કાકા અશોક બધા સંજુના ઘરે ગયા. ત્યાં તેમણે સંજુ અને નેહાના લગ્ન માટે મંજૂરી આપી. પછી તેમણે કહ્યું કે નેહાએ તેમને સંજુ સાથે લગ્ન કરવા માટે કેટલી બધી રીતે મનાવ્યા હતા, કારણ કે નેહાને સંજુ પહેલીવાર જોયો ત્યારે જ તે તેના પ્રેમમાં પડી ગઈ હતી અને ત્યારથી તે બીજા કોઈ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર નથી. અને આ 2 વર્ષથી તે ફક્ત સંજુ સંજુ કહેતી આવી છે. તેથી જ હવે અમે નક્કી કર્યું છે કે સંજુ અને નેહાના લગ્ન થઈ જવા જોઈએ. પછી રમેશજીએ કહ્યું, સંજુ દીકરા, નેહા તને ખૂબ પસંદ કરે છે. તે કહે છે કે જો તે લગ્ન કરશે તો ફક્ત તારી સાથે જ કરશે. તેથી જ તેની જીત સામે અમે કંઈ કરી શક્યા નહીં. તે તારા જેવો સરળ અને સારો છોકરો ઈચ્છે છે. તો તમે આ વિશે કંઈક કહેવા માંગતા હો તો તમે કહી શકો છો. પણ સંજુએ કહ્યું કે મારે આ વિશે કંઈ કહેવાની જરૂર નથી. મારા પિતા જે પણ નક્કી કરશે તેમાં મારો પણ મત હશે. થોડા મહિના પછી સંજુ અને નેહાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. બાય ધ વે, નેહા પહેલેથી જ સંજુને ખૂબ પ્રેમ કરતી હતી. તેથી લગ્ન પછી તેણીએ ધીમે ધીમે સંજુના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું અને હવે તે સંજુની સાચી સાથી બની ગઈ. પછી સંજુએ સાવરકર નગરમાં પોતાનું જૂનું ઘર વેચીને બીજી જગ્યાએ નવું ઘર ખરીદ્યું અને ત્યાં તે તેના માતા પિતા, કાકા અને નેહા સાથે ખુશીથી રહેવા લાગ્યો. તો મિત્રો, આપણા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આવવું કે તેનું જવું એ ભાગ્ય પર આધાર રાખે છે. કારણ કે જેને આપણે હૃદયથી પ્રેમ કરીએ છીએ, જો તે આપણા ભાગ્યમાં છે તો કોઈ પણ સંજોગોમાં તે આપણા જીવનમાં આવે છે. પરંતુ જો તે આપણા ભાગ્યમાં નથી તો પછી આપણે તેને ગમે તેટલો પ્રેમ કરતા હોય, આપણે તેની સાથે રહી શકતા નથી. આવી સ્થિતિમાં બીજી વ્યક્તિને દુઃખ ન થવું જોઈએ.
કારણ કે દરેકની પોતાની મજબૂરી હોય છે અને સાચો પ્રેમ એ છે જે બીજા માટે બલિદાન અને આત્મબલિદાનની પ્રેરણા આપે છે. જેમ નેહાએ સંજુને કહ્યું હતું કે તે તેને એટલો પ્રેમ કરે છે કે તે તેના માતા પિતાને પણ છોડી શકે છે, પરંતુ સંજુએ આ સ્વીકાર્યું નહીં અને તે નેહાને તેના પરિવારથી અલગ કરવા માંગતો નહોતો. છતાં ભાગ્યે તેમને ભેગા કર્યા અને તેઓ એકબીજાના સાચા સાથી બન્યા. તો મિત્રો, જો તમને સંજુ અને નેહાની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણે ફરી કોઈ નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ મિત્રો, ધન્યવાદ.